તો આજે જે રિઝલ્ટનો દિવસ તમે સવારથી ટીવી પર અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો કે જે પ્રકારે એક બાદ એક બેઠકોના પરિણામો ખુલી રહ્યા છે, ક્યાંક અપેક્ષિત તો ક્યાંક અનઅપેક્ષિત પરિણામો સામે આવી રહ્યા છે. થોડી વારમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. મારે તમને અત્યારે એક એક બેઠકની વાત નથી કરવી, બસ ટૂંકમાં તમને કેટલીક જાણકારી આપવી છે, કેટલીક એવી બાબતોની વાત કરવી છે કે જે અત્યારે ખૂબ ચર્ચામાં છે. સૌથી પહેલા તો ચર્ચામાં છે ગોંડલ નગરપાલિકા. ગોંડલ નગરપાલિકાની 44 બેઠકો પર તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. ગોંડલની નગરપાલિકાની ચૂંટણીમાં ફરી એકવાર ઇતિહાસ રચાયો છે અને કેસરીઓ લહેરાયો છે. 11 વોટ છે, 44 બેઠકો છે અને તમામ બેઠકો ઉપર ભાજપ જીતી છે. એક પણ બેઠક વિપક્ષ પાસે નથી. ગુંડાગીરીના આક્ષેપો ત્યાં ખૂબ થયા. મિર્ઝાપુર ફેક્ટરને પ્રજાએ સદંતર જાણે નકારી દીધું અને જયરાજસિંહના નેતૃત્વ પર મહોર મારી દીધી છે. આપને કહી દઉં કે નગરપાલિકાની 44 બેઠકોમાંથી 20 બેઠકો તો પહેલેથી જ બિનહરીફ થઈ હતી. બાકીની 24 માટે મતદાન થયું અને ભાજપે ક્લીન સ્વીપ કરી વિપક્ષના સુપડા સાફ કરી દીધા છે. વિપક્ષવિહીન નગરપાલિકા છે એ લોકશાહી માટે ચિંતાનો વિષય ચોક્કસ છે, પણ વર્ષ 2021ની માફક જ આ વખતે પણ ગોંડલ નગરપાલિકામાં વિપક્ષનો એક પણ સભ્ય નહીં હોય. 2021માં પણ એવું થયું હતું અને અત્યારે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કારમી હારનો સામનો કરવો પડ્યો. જુનાગઢથી પણ એક મોટી ઉલટફેરના સમાચાર આજે સામે આવ્યા. જુનાગઢ જિલ્લા પંચાયતની તાજેતરની ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર થયો. કુલ 30 બેઠકો પૈકી આમ આદમી પાર્ટીએ 5 બેઠકો પર જીત મેળવી. ભાજપને કેટલીક બેઠકો મળી. આ ચૂંટણીમાં નોંધપાત્ર પરિણામ એ રહ્યું કે જે ભેસાણ બેઠક છે, અહીં ભાજપના દિગ્ગજ અને પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીની હાર થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલિયાએ તેમને પરાજય આપ્યો છે. 1700 મતોથી પૂર્વ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ઉમેદવારની સામે હારી ગયા છે. કણજા બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી. કણજામાં જવાહર ચાવડાના અંગત ગણાતા પ્રવીણ ચાવડાની જીત થઈ છે. કેશોદની વાત કરીએ તો કેશોદ તાલુકા પંચાયતની કંસારી સીટ એવી હતી કે જ્યાં ટાઈ પડી. હવે ટાઈ પડે તો શું થાય? કેશોદ તાલુકા પંચાયતની મોટી કંસારીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટાઈ પડી અને બંને ઉમેદવાર વચ્ચે પછી ચિઠ્ઠી નાખવામાં આવી. ચિઠ્ઠી નાખી તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદાની જીત થઈ. તો આમાં કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ પણ અત્યારે સામે આવી રહ્યા છે, માહિતી પણ સામે આવી રહી છે. પૂરું પરિણામ થોડી વારમાં સ્પષ્ટ થઈ જવાનું છે. તમે ક્યાંય ન જતા, ટીવી9ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે સતત જોડાયેલા રહેશો. તમને દરેક અપડેટ મળતી રહેશે. તમારી વિસ્તારમાં, તમારા વોર્ડમાં, તમારે પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં કોણ જીત્યું છે, કોણ હાર્યું છે, એ બધી જ માહિતી મળશે.